ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। નલિયા ખાતે રવિવારે બપોરે 2:30 વાગે ધિક્કાર રેલી કાઢી ભાજપમાં જોડાયેલા છબીલદાસ પટેલનો વિરોધ કરવામાં આવ્યો। સાથે સાથે કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરાયો। હાલમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અબડાસાના માજી ધારાસભ્ય છબીલભાઈ પટેલને ધિક્કારવા ખાસ તેમના જ વિધાનસભા ક્ષેત્ર અબડાસાના નલિયામાં ધિક્કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધિક્કાર રેલીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા, તેમજ વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા પણ હાજર રહ્યા હતા તથા અર્જુન મોઢવાડિયાએ પણ હાજરી આપેલ હતી। આ ઉપરાંત કચ્છ જિલ્લા પ્રમુખ નવલસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ વીકે હુંબલ સહિતના આગેવાનોએ હાજરી આપેલ હતી। આ કાર્યક્રમથી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના શંખનાદ પણ ગુંજ્યા હતા અને કોંગ્રેસ પાર્ટી દ્વારા વિધિવત લોકસભાની ચૂંટણીનો પ્રચાર પણ શરૂ થયેલ હતો। આમ આવતા દિવસોમાં કચ્છ જિલ્લામાં ચૂંટણીના ભણકારા વાગવાની સંભાવનાઓ છે। તો આ અંગે વાત કરતા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, એક તો જે ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટીએ એની સરકાર હોવા છતાં કોંગ્રેસમાંથી તોડીને રાજીનામા અપાવીને પોતાના પક્ષમાં ભરતી કર્યા છે, એની ધિક્કાર રેલી, જન આક્રોશ રેલીનું આયોજન આજે સવારે માંડવી વ્યારામાં આવ્યું અને અત્યારે અબડાસામાં કચ્છમાં છે। જનતાનો આક્રોશ સમજી શકાય એમ છે। કારણ વગર કોંગ્રેસનો કોઈ વાંક ગુનો ન હોવા છતાં પણ ધારાસભ્યોએ પોતાની જાત વેચીને જે પ્રજામાં નૈતિક મૂલ્યોનો હ્રાસ કર્યો છે એના વિરોધમાં અમારો આ કાર્યક્રમ છે। હું માનું ત્યાં સુધી મતદારોનો દ્રોહ છે, નૈતિક મૂલ્યોનો દ્રોહ છે અને ભારતીય જનતા પાર્ટી સત્તાના નશામાં જે ચકચૂર છે એને આવી રીતે બીજી પાર્ટી તોડવાનો કોઈ હક નથી, કોઈ રાઈટ નથી। એને પણ તમામ મૂલ્યો નેવે મૂકીને જે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદ્યા છે, જનતા ઇલેક્શનમાં લોકસભાના 14મા અને બાય ઇલેક્શન આવે તો એમાં એને બિલકુલ જવાબ આપશે અને કોંગ્રેસના ઉમેદવારોને જીતાડશે। બાબુ છબીલભાઈનું નિવેદન એવું છે કે તમે પણ કોંગ્રેસમાં ગુમરાહના અનુભવી રહ્યા છો। એ એમને જોવાનું। હું અત્યારે કોંગ્રેસનો CLPનો લીડર છું, કોંગ્રેસનો પ્રમુખ હતો। કોંગ્રેસમાં બધું જ અત્યારે લગભગ હું અને અર્જુનભાઈ સાથે મળીને કરીએ છીએ। મારી બાબતમાં એમને ચિંતા કરવાની જરૂર નહીં। હવે એના જાહેર જીવનના ભવિષ્યની ચિંતા કરે કે કેવી કેટલી વિશે સો થાય છે એ હવે ખબર પડશે। જગ બોતેરા ધ ફેશન હબ ભુજની ફેશન પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ। મેન્સ વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર મેળવવા માટેનું વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જગ બોતેરા ધ ફેશન હબ। કોટન, મલ કોટન, સિલ્ક, રો સિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરિયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી-શર્ટ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ। મેન્સ વેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એક વખત અવશ્ય મુલાકાત લો। મેન્સ વેરમાં બધી જ સાઇઝ મળી રહેશે। જીન્સ પેન્ટમાં 40, 42, 44 ની સાઇઝ, શર્ટ અને ટી-શર્ટમાં XL, XXL, 3XL, 4XL સાઇઝ હાજર સ્ટોકમાં। તો એક વખત અવશ્ય મુલાકાત લો અને ખાતરી કરો। સરનામું જગ બોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9909951272। ગાંધીધામમાં ગૌસે આઝમ મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્લામ ધર્મના સાચા સંદેશ માટે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। હિન્દુ મુસ્લિમમાં ભાઈચારો એ જ સાચો ઇસ્લામનો સંદેશ છે। ગાંધીધામમાં મુસ્લિમ સમાજના સંમેલનનું આયોજન ગૌસે આઝમ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। હિન્દુ ભાઈઓ સાથે હળીમળીને રહેવું એ જ ઇસ્લામ ધર્મનો સાચો સંદેશ છે એવું મૌલાના અબ્દુલ્લા ખાન આઝમીએ જણાવ્યું હતું। સમારોહના પ્રમુખ સ્થાનેથી હાજી સલીમ જતે સમાજના આગેવાનોએ મતભેદ દૂર કરી સમાજને સમર્પિત રહેવા તથા ઉપયોગી રહેવાની હાકલ કરેલ હતી। હાજી જુમાર રાયમાએ શિક્ષણનો વ્યાપ વધારવા અને એકતા સ્થાપવા એક મંચ પર આવવાની હાકલ કરેલ હતી।
જ્યારે હાજી અહેમદ જુનેજાએ સમાજને સુખ દુઃખમાં કામ આવતા આગેવાનોની સમાજે કદર કરવી જોઈએ એવી લાગણી વ્યક્ત કરી હતી. શૈલેન્દ્રસિંહ જાડેજાએ તથા સંજય ગાંધીએ શુભેચ્છાઓ પાઠવી હતી. અનેક અગ્રણીઓના સન્માન કરવામાં આવ્યા હતા. સંમેલનની સમગ્ર વ્યવસ્થા ગુલશન ગોરસિયા કમિટી દ્વારા સંભાળવામાં આવી હતી. ઇસ્લામનો અર્થ શાંતિ, ભાઈચારો, અમન. ઇસ્લામ ધર્મનો પૈગામ કોઈ પણ રીતે કોઈ વ્યક્તિને તકલીફ ન આપવી પરંતુ મદદરૂપ રહેવું એ છે એવો ઉપદેશ આ સંમેલનમાં મૌલાનાઓ દ્વારા આપવામાં આવ્યો. હાજી જુમ્મા રાયમા કચ્છ જિલ્લા સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના મહામંત્રી તરીકે આજે ગાંધીધામની અંદર જશ્ન ગૌસે આઝમ ગ્રાન્ડ દસ્તગીર નામનો જે અહીંયા કાર્યક્રમ હતો એમાં દિલ્હીથી મૌલાના ઓબેદુલ્લા ખાન આઝમી આવ્યા હતા અને એમણે મુસ્લિમ સમાજને હજરત ગૌસલ આઝમ દસ્તગીરને જીવન ચરિત્ર ઉપર પ્રકાશ પાડ્યો અને મુસ્લિમોને એક સાચા મુસલમાન તરીકે રહેવાની શીખ આપી અને એમની શાનમાં અહીં જે પ્રોગ્રામ યોજાયો તે જશ્ન ગૌસલ આઝમ દસ્તગીરમાં પૂરા કચ્છવાથી અમારા સુન્ની રક્ષક સમિતિના તમામ આગેવાનો તથા અમારા હિન્દુ ભાઈઓએ પણ સાથ સહકાર આપી અને એક કોમી એકતાનો જે સારો પ્રોગ્રામ થયો એટલા માટે આ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન. આપના પ્રસંગોને યાદગાર બનાવવા માટેનું એક વિશ્વાસપાત્ર સ્થળ એટલે વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન. લગ્ન પ્રસંગ, રિસેપ્શન, ધાર્મિક પ્રસંગો, સામાજિક પ્રસંગોમાં 4 ચાંદ લગાડવાની જવાબદારી અમારી. આપ નિશ્ચિંત થઈ પ્રસંગનો આનંદ માણો. અમારી પાસે અવનવી અને લેટેસ્ટ ડિઝાઇનો છે જેથી આપનો પ્રસંગ ટીપી ઉઠશે. મંડપ અને લાઇટ ડેકોરેશનની દુનિયામાં મોખરાનું સ્થાન એટલે વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન. શોપ નંબર 5 એકતા સુપરમાર્કેટની બાજુમાં, હિલ ગાર્ડન પાસે, ત્રિમંદિર રોડ, ભુજ, કચ્છ. દિલીપસિંહ કે પઢિયાર. મોબાઈલ નંબર 9825369864 9723469864. બાળકોના માનસિક વિકાસ તથા પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે દેસાઈ એકેડમીમાં કૈવલ્ય સંસ્થા દ્વારા 2 દિવસનો બ્રેઇન પાવર વર્કશોપ યોજાયો. દેસાઈ એકેડમી દ્વારા પર્સનાલિટી ડેવલપમેન્ટના કાર્યક્રમો અવારનવાર યોજાતા હોય છે. કૈવલ્ય સંસ્થા દ્વારા એકેડમી ખાતે મિડ બ્રેઇનનું કોર્ડિનેશન એટલે છઠ્ઠી ઇન્દ્રિયની જાગૃતિ કેમ કરાય તે અંગે બાળકો માટે 2 દિવસના વર્કશોપનું આયોજન કરાયું હતું. મનુષ્યમાં 5 ઇન્દ્રિય ઉપરાંત છઠ્ઠી ઇન્દ્રિય પણ છે પરંતુ તે સુષુપ્ત અવસ્થામાં હોય છે. તેને જાગૃત કરવાથી વ્યક્તિ આંખે પાટા બાંધીને પણ રંગ અને તમામ વસ્તુને ઓળખી અને જોઈ પણ શકે છે. આ છઠ્ઠી ઇન્દ્રિયને કેમ જાગૃત કરવી તે અંગેનો 2 દિવસનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. દેસાઈ એકેડમી દ્વારા બાળકોના મનોવિકાસ માટે અથવા તો સર્વાંગીણ વિકાસ માટે કોઈને કોઈ કામ થાય એના માટે પ્રવૃત્તિ ચાલતી હોય છે. કૈવલ્ય નામની આ એક સંસ્થા છે જેની ગુજરાતની અંદર અનેક શાળાઓમાં બ્રાન્ચ છે. આ સંસ્થાના ટ્રેનરો 15 વર્ષ સુધીના બાળકોના મિડ બ્રેઇનના ડેવલપમેન્ટનું કામ કરે છે, જેને આપણે કહીએ કે આપણી છઠ્ઠી ઇન્દ્રિયને જાગૃત કરવાનું કામ. લેફ્ટ એન્ડ રાઈટ પાર્ટનું જે બ્રેઇન છે એનું જે કોર્ડિનેશન કરતું હોય છે એ મિડ બ્રેઇન હોય છે અને આ મિડ બ્રેઇનને એક્ટિવેટ કરવાથી બાળકના મેમરી પાવર, કોન્સન્ટ્રેશન પાવર, વિઝ્યુલાઇઝેશન પાવર આ બધા એક્ટિવ થતા હોય છે. અને આના માટે આ કૈવલ્ય સંસ્થા દ્વારા એનો એક નિશ્ચિત કોર્સ અમલમાં અમે મૂકવાના છીએ અને એનો આજે 2 દિવસનો વર્કશોપ હતો. એની પ્રતીતિ રૂપે બાળકના આંખ ઉપર પાટા બાંધવા છતાં એ દરેક વસ્તુને, કલરને, નંબરને ઓળખી શકે છે અને એ રીતે એની છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત થાય છે એનો પુરાવો છે. મહાભારત કાળની વાત કરીએ તો સંજય દ્રષ્ટિ જે કહેવાતી, ધૃતરાષ્ટ્રના આંખે પાટા બાંધવા અંધ હોવા છતાં એણે મહાભારતનું યુદ્ધને જોયું હતું. તો આ વિઝ્યુલાઇઝેશન છઠ્ઠી ઇન્દ્રિય દ્વારા આપણે આપણા જ્ઞાનની વૃદ્ધિ કરી શકીએ છીએ. તો આ એક બહુ સરસ કોર્સ છે અને બાળકો માટે ખૂબ ઉપયોગી કોર્સ છે. દક્ષ, મારે છે ને તે પાટા પર
પાટા પર છે ને તે ખાલી જગ્યા હોય ને ત્યાં છે ને કલર આવે કાં તો વર્ડ્સ આવે તે બોલી દેવું. જિગ્નેશ અંકલ. કેવું લાગે છે મજા આવે. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. हार्दिक अभिनंदन जितेंद्र एम पुरोहित एडवोकेट गडुली लखपत, जयमल सिंह बी जाडेजा एडवोकेट भुज कच्छ, कुलदीप जे मेहता एडवोकेट भुज कच्छ. ऑल इंडिया बार काउंसिल एग्जाम पास करवा बदल हार्दिक अभिनंदन. वकीलात क्षेत्रे उत्तरोत्तर प्रगति करो तेवी हार्दिक शुभकामना. शुभेच्छक महाआशापुरा न्यूज चैनल तथा कच्छियत टीवी समाचार कच्छ अड़भंग संघ. मोबाइल नंबर 9428748643. ગણેશનગરમાં આવેલા ખેતરપાળ દાદાના મંદિરનું જીર્ણોદ્વાર તથા અન્ય દેવી દેવતાની મૂર્તિની સ્થાપના ધામધૂમપૂર્વક કરવામાં આવી. ભુજના ગણેશનગરમાં આવેલ ખેતરપાળ દાદાના મંદિરના જીર્ણોદ્વાર તથા મંદિરમાં અન્ય દેવી દેવતા હનુમાનજી, ગણપતિ, આશાપુરાની પ્રતિષ્ઠાપન કરવામાં આવી. આ પ્રસંગે બટુક ભોજન, હોમ હવન તથા સમૂહ પ્રસાદનું આયોજન દાતા રામુબેન પટેલ તરફથી કરવામાં આવ્યું હતું. ગણેશનગર સ્થિત આ મંદિરમાં દરરોજ અનેક ભક્તો દર્શને આવે છે તથા ભક્તિનો લાભ લે છે. આ મંદિરના જીર્ણોદ્વાર અને અન્ય દેવી દેવતાની મૂર્તિ પ્રતિષ્ઠાનો સમગ્ર ગણેશનગરને લાભ મળશે. મૂળજીભાઈ પટેલ. ઘણા વર્ષો જૂનું આપણું ખેતરપાળનું મંદિર નાનું એવું મંદિર હતું પણ જર્જરિત હાલતમાં હતું અને નવો જીર્ણોદ્ધાર કરી અને આશાપુરા અને હનુમાનજી મહારાજની સ્થાપના કરવાનું આજે રામુબેન રાવજી હિરડીના તરફથી વરસાણીના તરફથી કરવામાં આવ્યું છે. અને આ પ્રોગ્રામ માટે સવારથી કરીને સાંજ સુધી બટુક ભોજન, હોમ હવન આ બધી વિધિ કરી અને એની મૂર્તિ સ્થાપના કરવામાં આવે છે. રામુબેન પટેલ. અહીંયા મંદિર બાજુમાં બનાવ્યું છે તો સવારના ઉઠીને આપણે દર્શન ભગવાનના કરી અને પછી ધંધે જવાનું એના માટે આપણે અહીંયા કર્યું છે ધર્મનું. આપના એક હનુમાન દાદાનું મંદિર બનાવ્યું છે અને એક આશાપુરા માનું મંદિર બનાવેલું છે. બધાને 100% લાભ થાય એટલા માટે તો આપણે કર્યું છે. સામબાઈ. શું પ્રોગ્રામ થયો છે? પ્રોગ્રામ આજે અહીંયા હનુમાનજીની મૂર્તિની પ્રતીક્ષા છે ને ગણપતિની છે, આશાપુરા માં છે. અમે 10 ને આવીએ, અમને બોલાવ્યા હતા 600 ખણ લોકો હશે ભલા આશરે. એટલા કોણ દાતાઓ? દાતાઓ તો રામુબેન છે દાતાર, તો એ બધાને અમને બોલાવે જમવા માટે ને આ બધાને ખુશીને જમણ કર્યું છે. બહુ મજા આવી હો અમને. જગદીશભાઈ. હા, ને બીજા જગદીશભાઈ છે. મારું નામ મનહરબા વાઘેલા છે. હું સુખપરથી આવી છું. આ અમારા બેન છે રામુબેન, એના તરફથી આજે માતાજીના આશીર્વાદથી ને માતાજીના સારા કામોથી આ બધું મંદિર આગળ વધાવ્યા છે. હનુમાનજીનું મંદિર બનાવ્યું છે. આ આશાપુરાની આજ પ્રાણ પ્રતિષ્ઠા છે તો અમે બધા દર્શન કરવા આવ્યા છીએ. બધા ભાઈઓ બહેનોને માતાજી સૌને સાથને ચડતી રાખે અને સદાની માટે રામભાઈને માતાજી આવા જ સંકલ્પ કરાવે તો સારા કામ કરે. Mom School, excellence in education since 1980. Now yours best mom school is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. Mom School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Mom School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Mom School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335.
સંસ્કારનગરમાં આવેલ રંગવાલા માધ્યમિક શાળામાં વિજ્ઞાન સપ્તાહ તથા 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજાયો. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત એન્કરવાલા સરસ્વતી વિદ્યા મંદિરમાં આવેલ રંગવાલા માધ્યમિક સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલ. સાથે સાથે તારીખ 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી ચાલેલ વિજ્ઞાન સપ્તાહનો પૂર્ણાહુતિ સમારંભ પણ યોજાયો. આ વિજ્ઞાન સપ્તાહ દરમિયાન અક્ષય મલ્હોત્રા દ્વારા ગ્લોબલ વોર્મિંગ તથા જ્વાલા જાદુગર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા અંધશ્રદ્ધા હટાવવા અંગે કાર્યક્રમ આપવામાં આવેલ. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નવીનભાઈ જોશી સાથે સુભાષભાઈ જોશી, જિલ્લા શિક્ષણ અધિકારી નવીન મહેતા તથા અન્ય સંચાલક મંડળના સદસ્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જોઈએ એક અહેવાલ. આજે 28 ફેબ્રુઆરી એટલે આપણે શાળા પરિવાર વતી 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન વિજ્ઞાન સપ્તાહની ઉજવણીનું આયોજન કરેલું છે. તો એ નિમિત્તે આજે એની આપણે પૂર્ણાહુતિ પણ સાથે લીધી છે અને સાથે સાથે ધોરણ 10નું વિદાય સમારંભનું પણ આયોજન કરેલું છે. 22 તારીખથી જ કરી અને જે આપણે વંદના સમય દરમિયાન જે જાણવા જેવું અને સુવિચારો આપણે આપીએ છીએ એ આપણે એમાં વિજ્ઞાનને લગતા સુવિચારો અને વિજ્ઞાનને જાણવા જવાનો પ્રયાસ કર્યા. ત્યાર પછી નરેન્દ્રભાઈ ગોર દ્વારા આખી ખગોળની દુનિયામાં ડોકું એ વિષયને સાથે લઈને એક સીડી નિદર્શનનું કાર્યક્રમનું આયોજન કર્યું. સાથે સાથે બાળકો દ્વારા અલગ અલગ વૈજ્ઞાનિકોનો પરિચય અને એમને લગતા આપણે એક જેને કહેવાય પ્રયોગ નિદર્શનનું પણ કાર્યક્રમનું આયોજન કર્યું. સાથે સાથે અક્ષય મલ્હોત્રાની ટીમને સાથે લઈને બાળકોને ગ્લોબલ વોર્મિંગ એના વિશે પણ માહિતગાર કર્યા અને સાથે બાળકોએ ખુદે જાતે પ્રયોગશાળામાં પ્રયોગ કરી અને એક વિશેષ ખાસ કરીને પ્રયોગ કે અંધશ્રદ્ધા ચારે બાજુ ફરવડી છે. તો અંધશ્રદ્ધાથી બાળકોની સાથે સાથે વાલીઓ પણ બહાર આવે એના માટે આપણે અનિરુદ્ધસિંહભાઈ ગોહિલ જે જ્વાલા જાદુગર તરીકે પરિચિત છે એમનું આજે આપણે એક કાર્યક્રમનું આયોજન. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી સ્પર્ધાત્મક યુગમાં આપનું બાળક આગળ રહે તે માટે દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી તમામ પ્રયત્નો કરે છે. કચ્છમાં સૌપ્રથમ વખત સાયબર લેબ ઉપલબ્ધ. નાશામાં પસંદગી પામેલા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન. નૈસર્ગિક વાતાવરણમાં વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન. સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, સ્કેટિંગ, બેડમિન્ટન, વોલીબોલ જેવી વિવિધ ગેમો તેમજ શારીરિક શિક્ષણ આપવામાં આવશે. આપના બાળકમાં રહેલી આંતરિક શક્તિને ખીલવવા માટે પ્રયત્નશીલ છે. સીબીએસઈ અભ્યાસક્રમ, તમામ ક્લાસમાં સીસીટીવી કેમેરા. તમારા બાળકના શ્રેષ્ઠ ઘડતર માટે આજે જ મુલાકાત લો. એડમિશન આર ઓપન ફોર નર્સરી ટુ સ્ટાન્ડર્ડ 10. એડ્રેસ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી નિયર શિવ પારસ, ભુજ માંડવી હાઈવે, ભુજ. કોન્ટેક્ટ અસ 02832 293677 9825426502. દાતાના સહયોગથી ભુજની માનવજ્યોત સંસ્થાને છોટા હાથી વાહન ભેટમાં મળ્યું. આ વાહનથી દાનની પ્રવૃત્તિને વેગ મળશે. ભુજની માનવજ્યોત સંસ્થા સામાજિક પ્રવૃત્તિમાં અગ્રીમ સ્થાને છે, ત્યારે દાતાઓ દાનની સારવાણીમાં કેમ પાછળ રહે? રાપરના દાતાઓના સહયોગથી માનવજ્યોત સંસ્થાને એક છોટા હાથી વાહનની ભેટ આપવામાં આવી. આ વાહનથી ગામની અંદર થતી પ્રવૃત્તિમાં વેગ મળશે એમ સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઈએ જણાવ્યું હતું તથા તેમણે સમગ્ર દાતા તથા સહયોગી દાતાઓનો આભાર માન્યો હતો. માનવજ્યોતના સેવા કાર્યની અંદર આજે એક વધુ વાહન જોડાઈ રહ્યું છે. માતુશ્રી શાંતાબેન જયંતિલાલ બિરાણી પરિવાર રાપર કચ્છ હસ્તે ઇન્દુબેન, જશોદાબેન અને જયશ્રીબેનના સહયોગથી અને આંગળી ચીંધવાનું જેમણે પુણ્યનું કાર્ય કર્યું છે એવા કનકભાઈ સર્વે પરિવારના સહયોગથી માનવજ્યોત સંસ્થાને આજે 4,35,000ની કિંમતનું એક છોટા હાથી વાહન સેવા કાર્ય માટે અર્પણ કરવામાં આવ્યું છે. સિદ્ધનાથ મહાદેવ મંદિર જે કૈલાસનગર વિસ્તારમાં આવેલું છે એ વિસ્તારની અંદર અમને આ વાહનની ચાવી સોંપવામાં આવી છે અને જે કાર્ય માનવજ્યોત સંસ્થા કરી રહી છે એ સેવા કાર્ય અને જીવદયા અને માનવ સેવાના કાર્યને ગામડાઓ સુધી લઈ જવા માટે અમને વાહનની જરૂરત હતી. આ કાર્યથી અમે વધુને વધુ લોકો સાથે સેવા કાર્ય કરી શકશું, જીવદયાનું કાર્ય કરી શકશું અને વધારે લોકો અમારી સાથે જીવદયા અને માનવ સેવાના કાર્યમાં જોડાશે. આજે આ વાહન માનવજ્યોત સંસ્થાને અર્પણ કરવામાં આવ્યું છે. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી.
હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. માંડવી જતા રસ્તા પર ખત્રી તળાવની બાજુમાં ટ્રકની અડફેટે આવેલ બાઇકના ચાલકે ઘટના સ્થળે જીવ ગુમાવ્યો. ભુજ માંડવી રોડ પર આવેલ ખત્રી તળાવની બાજુમાં ટ્રક અને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. મળતી માહિતીના આધારે આજ રોજ ટ્રક નંબર GQB 5283 તથા બાઇક નંબર GJ12 AP 8444 વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં બાઇક ચાલક રવજીભાઈ જખુ હરડિયા ગામ રાજપરનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું, જ્યારે તેમની સાથે તેમના પત્ની તથા અન્ય એક મહિલા ઘવાયા છે, જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આમાં એક્સિડન્ટ બાબતે ભુજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને સ્ટેશનરી એન્ટ્રી નંબર 10/14 નોંધ કરી આગળની તપાસ મને સોંપવામાં આવેલી અને હોસ્પિટલ આવી તપાસ કરતાં આ બનાવ માનકા પોલીસ સ્ટેશન હદનો બનતો હોય, તેથી વધારે તપાસ માટે માનકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલી છે. હવે આ કામે મરણ છે રવજીભાઈ જખુભાઈ બારડિયા, એ રહેવાસી રાજપરા, તે રાજપર, એટલે પોતાની મોટરસાઇકલથી જતો અજાણી ટ્રકથી એક્સિડન્ટ થયેલું છે. કઈ જગ્યાએ થયેલું? ખત્રી તળાવ નજીક, આપણે ભુજ માંડવી રોડ ઉપર. કેટલા ગંભીર છે? એક્સપર્ટમાં રવજીભાઈ જખુભાઈ એક્સપર્ટ થઈ ગયા છે, એમના ઘરેથી એમની ઈજા થઈ છે, અહીંયા સારવારમાં દાખલ છે. એક જેન્ટ્સ ઓફ થઈ ગયા છે, 2 મહિલાઓ ઈજા થઈ છે, એ સારવારમાં છે. સાગર ધ ફેમિલી શોરૂમ, સેલ સેલ સેલ, ડિસ્કાઉન્ટ ધમાકા, જલ્દી કરો, 30% ડિસ્કાઉન્ટ. જોજો રહી ન જતા. ભુજ મહેરઅલી ચોકમાં આવેલા 3 માળના ભવ્ય શોરૂમ સાગર સાડીમાં સેલ ધમાકા. બ્રાન્ડેડ કપડાની વિશાળ રેન્જ, ગ્રાઉન્ડ ફ્લોર, એક્સક્લુઝિવ સલવાર શૂટ, ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન વેર. ફર્સ્ટ ફ્લોરમાં સાડીમાં વિશાળ રેન્જ, ડિઝાઇનર સાડી, બાંધણીમાં વિશાળ રેન્જ. સેકન્ડ ફ્લોરમાં મેન્સ વેરમાં કેઝ્યુઅલ વેરની વિશાળ રેન્જ, જીન્સ, કોટન પેન્ટ, કેઝ્યુઅલ શર્ટ, ફોર્મલ પેન્ટ, ફોર્મલ શર્ટ. મુફ્તી, સ્પાઇકર, લી, રેંગલરની તમામ નામચીન બ્રાન્ડની વિશાળ રેન્જ. થર્ડ ફ્લોરમાં શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્લેઝર, કોટ શૂટ, કુર્તા સેટ, પઠાણી તથા વેડિંગની અવનવી વેરાયટીઓ. સાગર ધ ફેમિલી શોરૂમ, મહેરઅલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832221188. રણછોડભાઈ 9909771177. વેબસાઇટ www.sagarshowroom.com. ગઈકાલે લેકવ્યુ હોટલ પાસે યુવતીની છેડતીની ઘટનાથી તંગદિલી સર્જાઈ. પોલીસ તંત્રની સતત પેટ્રોલિંગ. આજે એસપી કચેરીએ આવેદનપત્ર આપી રોમિયોગીરી સામે રોષ વ્યક્ત કરાયો. રવિવારે સાંજના સમયે ભુજમાં લેકવ્યુ હોટલ પાસે એક યુવતીની છેડતીની ઘટનાથી સમગ્ર ભુજમાં ચકચાર મચી જવા પામી હતી. રોમિયોગીરીની આ ઘટનાને પગલે સાંજના સમયે લેકવ્યુ હોટલ પાસે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા અને એક સમયે મામલો ખૂબ જ ઉગ્ર બની ગયો હતો અને લોકોમાં ખૂબ જ કૌતૂહલ જોવા મળ્યું હતું. જો કે આ ઘટના બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલ હતી અને પરિસ્થિતિ સંભાળી લીધેલ હતી. કોઈ અણબનાવ બને તે પહેલા જ પોલીસે સતર્કતા દેખાડી લોકો વચ્ચે ઘર્ષણ થાય તે પહેલા જ પરિસ્થિતિ સંભાળી લીધેલ હતી.
તો બીજી તરફ આ સમગ્ર ઘટનાને પગલે આજે ભુજમાં એસપી કચેરી ખાતે સોનીવાર ગરબી મંડળ દ્વારા આવેદનપત્ર આપી આવા બનાવો ન બને તે માટે પોલીસ તંત્રને ખાસ વિનંતી કરવામાં આવી હતી અને આવા રોડ રોમિયો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી. સાંજે છેડતીનો બનાવ બન્યો લેકવી હોટલ પાસે. એના માટે એ યુવતીના વાલી સાથે સમસ્ત ગરબી મંડળ ભુજ શહેરના જેના પ્રમુખ છે પરાક્રમસિંહજી જાડેજા, એમની આગેવાની હેઠળ એક આવેદનપત્ર આજે જિલ્લા પોલીસ વડાને આપવામાં આવ્યું છે, જેમાં આવા બનાવો ફરીથી ન બને તે માટે આગ્રહપૂર્વક રજૂઆત કરવામાં આવી છે. વિશેષમાં કાલે જે બનાવ બન્યું છે એને તો અમે વખોડી છે, પણ આપના માધ્યમથી એક વધુ વિગત અપીલ કરવા માંગીએ છીએ કે આમાં છેડતી કોઈ પણ સ્ત્રી હોય, કોઈ પણ ધર્મની હોય, ન થવી જોઈએ. આ બનાવ ખૂબ જ વખોડવા લાયક ને નિંદા લાયક છે. આમાં કોઈ ધર્મ સાથે મતલબ નથી. સ્ત્રી સ્ત્રી છે, યુવતી યુવતી છે, એટલે કોઈ પણ સમાજની યુવતીની છેડતી ન થવી જોઈએ એવી અમારી એસપી પાસે રજૂઆત હતી. અને આગળની જે પણ કાયદાકીય કાર્યવાહી હશે તે સલાહ લઈ અને જે યુવતી છે એના વાલી આગળ હાથ ધરશે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. ઇસ્લામાબાદની કોર્ટમાં બોમ્બ વિસ્ફોટ, જજ સહિત 11ના મોત, 20થી વધુ ઘાયલ. મોદીની મુઝફ્ફરનગર, પૂર્ણિયા અને ગયાની રેલી ઇન્ડિયન મુજાહિદીનના નિશાના પર, 11 વોન્ટેડ આતંકીના ફોટા રિલીઝ થયા. જાટ સમુદાયનો ઓબીસી આરક્ષણમાં સમાવેશ થયો, કેન્દ્ર કેબિનેટની મંજૂરી. દિલ્હીમાં ફ્રેન્ડશીપ કરવાનો પ્રપોઝલ ઠુકરાવા બદલ છોકરી પર દારૂની બોટલથી હુમલો, આરોપીની ધરપકડ. દક્ષિણ આફ્રિકાએ અંડર-19 ક્રિકેટ કપ જીતવામાં સફળતા મેળવી. સોફ્ટવેર એન્જિનિયર ઇસ્તર અનુયા હત્યાકાંડની તપાસમાં એસઆઈટીને મળ્યો મહત્વપૂર્ણ પુરાવો, 2 આરોપીની ધરપકડ. સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનનું વિવાદિત નિવેદન, કહ્યું કે ગુજરાતના મુસલમાનો મોદીને ભયના કારણે વોટ આપે છે. તેમને લાગે છે કે વોટ નહીં આપીએ તો તેમને એસિડથી બાળી નખાશે. યુક્રેનના સંકટમાં વધારો, અમેરિકાએ રૂસને G8માંથી બહાર કરવાની આપી ચેતવણી. રામવિલાસ પાસવાને જણાવ્યું કે હું નરેન્દ્ર મોદીને પીએમના રૂપમાં જોવા માંગુ છું. કેન્દ્રીય મંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા દ્વારા જમ્મુ કાશ્મીરના લોકોને મહાચોર કહેવા પર વિવાદ. રાહુલ ગાંધીના ભ્રષ્ટાચાર રોધી વિધેયકો માટેના વટહુકમ લાવવા પર કેબિનેટનો ઇનકાર. ભારતે ચીનમાં થયેલ આતંકવાદી હુમલાની નિંદા કરતા કહ્યું કે તે આતંકવાદની દરેક પદ્ધતિ અને રૂપનો વિરોધ કરે છે. ઉત્તર પ્રદેશમાં ડોક્ટરોની હડતાલ જારી, 300 મેડિકલ શિક્ષકો દ્વારા રાજીનામું. આ અઠવાડિયે લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થયા પહેલા સોનિયા ગાંધીએ પાર્ટી સાંસદો માટે આજે રાત્રિ ભોજનનું આયોજન કર્યું. મુઝફ્ફરપુરની હુંકાર રેલીમાં બોલ્યા મોદી, આતંકવાદીઓ પર નરમ છે બિહારની નીતિશ સરકાર. સિંધુ રત્ન બનાવમાં મોટો ખુલાસો, 96 કલાક પહેલા લેફ્ટનન્ટે સિનિયરોને આપી હતી ચેતવણી. આખરે કોંગ્રેસી નેતા નારાયણ દત્ત તિવારીએ રોહિત શેખરને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યો. मुजफ्फरपुर में मोदी की हुंकार रैली में बोलिया पासवान, बिहार का युवा आपकी ओर देख रहा है. सहारा प्रमुख सुब्रत रायना बचाव में उतर्યું बॉलीवुड, कपिल देवे पण कर्યું समर्थन. भारतना सटलर अरविंद भट्टे जर्मन ओपन ग्रांड प्रीमियर गोल्ड टूर्नामेंट जीतवामां सफलता मेळवी. तो दर्शक मित्रों, आ हता अत्यार सुधीना समाचार. फरी मळीशुं नवा समाचारों साथे. त्यां सुधी रजा आपशो. नमस्कार.